Welcome to DJ Ki Pathshala, Learning Made Easy. Digital multimeter is the topic today. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડિજિટલ મલ્ટીમીટરનો ડાયાગ્રામ મૂકેલો છે. ઓલમોસ્ટ આપણે બધાએ આ લેબોરેટરીઝમાં યુઝ કર્યું હશે અને એની અંદર આપણે જોઈએ કે કયા પોઈન્ટ્સ હોય છે. ફર્સ્ટ આપણને ડિસ્પ્લે દેખાય છે, જે ડિજિટલ ડિસ્પ્લે છે એટલે એને ડિજિટલ મલ્ટીમીટર કહેવામાં આવે છે. અને મલ્ટીમીટર એટલે મલ્ટિપલ ક્વોન્ટિટીઝ એ મેજર કરી આપે છે એટલે એને મલ્ટીમીટર કહીએ છીએ. કન્ટિન્યુટી બીપર જે છે એ ચેક કરે છે કે કન્ટિન્યુટી પ્રેઝન્ટ છે કે નહીં. રેઝિસ્ટન્સ નોબ આપેલો છે જે ઓમ્સમાં મેજરમેન્ટ આપે છે. એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, એની અલગ અલગ રેન્જીસ આપેલી હોય છે. સિલેક્ટર સ્વિચ છે કે જેનાથી આપણે અલગ અલગ ક્વોન્ટિટી ઓર અલગ અલગ ફોર્મ્સ આપણે પેરામીટર્સને સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા કરંટ ટર્મિનલ છે અને એક કોમન આપેલું છે. રાઈટ સાઈડ તમને દેખાય છે કે વોલ્ટેજ, ફ્રીક્વન્સી ઓર રેઝિસ્ટન્સ ટર્મિનલ છે એટલે આપણે એક પ્રોબ આની અંદર લગાવવાનો હોય છે અને બીજો પ્રોબ આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરીએ છીએ જ્યારે આપણે રિસ્પેક્ટિવ મેજરમેન્ટ્સ લેવાના હોય. બીજું તમને એક દેખાશે કે હર્ટ્ઝ આપ્યું છે જેને જેમાં ફ્રીક્વન્સી મેજર થતી હોય છે, અને એસી કરંટ છે જેની અલગ અલગ રેન્જ આપેલી છે કે કેટલા મિલી એમ્પિયર્સ છે કે માઇક્રો એમ્પિયર્સ છે, એની રેન્જમાં તમારે કંઈક મેજરમેન્ટ કરવું છે. હવે આ મલ્ટીમીટર આટલી બધી વેલ્યુઝ ઓર આટલી બધી ક્વોન્ટિટીઝ મેજર કરે છે તો એ કઈ રીતે કરે છે અને એની અંદરનો બ્લોક ડાયાગ્રામ શું છે, એની સર્કિટરી શું છે, એ સર્કિટરી આપણે હવે ડિટેલમાં સમજીએ. બહુ સિમ્પલ સર્કિટરી છે. તો સૌથી પહેલા તમને દેખાય છે અહીંયા રોટરી સ્વિચ છે અને આ ઇનપુટ પ્રોબ્સ છે. રાઈટ, તો આપણે ઓલરેડી જોયા કે આપણે ત્યાં સિલેક્ટર સ્વિચ કીધી હતી, અહીંયા રોટરી સ્વિચ કીધી છે અને અહીંયા આપણા ઇનપુટ પ્રોબ્સ છે એટલે આપણે પ્રોબ્સને જ્યારે અટેચ કરીને વચ્ચેનો જે નોબ છે એને આપણે ફેરવીએ તો અલગ અલગ વસ્તુઓ સિલેક્ટ થાય. સૌથી પહેલા આપણે જોઈએ કે ઇનપુટ સિગ્નલનું સિલેક્શન એટલે કે મારે શું મેજર કરવું છે. મારે એસી વોલ્ટેજ માપવો છે, એસી કરંટ માપવો છે, ડીસી કરંટ માપવો છે કે ડીસી વોલ્ટેજ માપવો છે કે રેઝિસ્ટન્સ મેજર કરવો છે. રાઈટ, તો જે પણ વેલ્યુ મારે મેજર કરવી હોય એ મેજરિંગ નોબને હું એ રીતે રોટેટ કરીશ અને એ પર્ટિક્યુલર સિગ્નલ ઓર પર્ટિક્યુલર જે ફોર્મ આપેલું છે એને હું સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા પછી શું થશે કે ઇનપુટ સિગ્નલ એસી ઓર ડીસી ઇઝ કનેક્ટેડ ટુ ધ મલ્ટીમીટર પ્રોબ્સ. એટલે જે પણ તમારે સિગ્નલ અટેચ કરવાનું છે, જે સિગ્નલને તમારે મેજર કરવાનું છે, એ પ્રોબ્સ પર તમે સિલેક્ટ કરશો. રાઈટ, એટલે પ્રોબ્સ એના પર અપ્લાય કરશો અને અહીંયા નોબ રિસ્પેક્ટિવ એનો સિલેક્ટ કરી દેશો. હવે કોન્સ્ટન્ટ કરંટ સોર્સ, તો કોન્સ્ટન્ટ કરંટ સોર્સ ક્યારે યુઝ થાય કે જ્યારે તમારે રેઝિસ્ટન્સ મેજર કરવું છે ઓર એવી સર્કિટ છે કે જ્યારે તમારા કમ્પોનેન્ટમાંથી તમારે કોન્સ્ટન્ટ કરંટ પાસ કરવાનો છે સો દેટ તમે સ્ટેબલ વેલ્યુ એની મેજર કરી શકો. એટલે સ્ટેબલ એક કરંટ ફ્લો થશે તમારા રેઝિસ્ટન્સમાંથી. રાઈટ, કે જ્યારે તમારે નીડ હશે ત્યારે કરંટ ફ્લો થશે અને કોન્સ્ટન્ટ કરંટ સોર્સ જે છે એ સ્ટેબલ કરંટ પ્રોવાઈડ કરશે તમારા રેઝિસ્ટન્સને. એટલે તમારો જે કમ્પોનન્ટ તમે ટેસ્ટ કરો છો એની અંદરથી સ્ટેબલ કરંટ ફ્લો થવા દેશે અને સો દેટ યુ કેન એક્યુરેટલી મેજર ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ. હવે એ સિગ્નલ છે, બીજું એક સિગ્નલનો ડાયાગ્રામ આપ્યો છે જેની અંદર લખ્યું છે બફર એમ્પ્લીફાયર. બફર એમ્પ્લીફાયરનું કામ શું છે, તો એ આઇસોલેટ કરે છે તમારા ઇનપુટ સિગ્નલને રેસ્ટ ઓફ ધ સર્કિટમાંથી. એટલે આખી જે સર્કિટ છે એનામાંથી તમારા ઇનપુટ સિગ્નલને આઇસોલેટ કરી દેશે. અને આઇસોલેટ કરવાના લીધે શું છે, કોઈ પણ ટાઈપની જે લોડિંગ ઇફેક્ટ છે જે આવી રહી છે સિગ્નલના લીધે લોડના લીધે, રાઈટ, તો એ જે લોડિંગ ઇફેક્ટ આવી રહી છે એ રિમૂવ થઈ જશે અને એ એન્શ્યોર કરશે કે તમે જે સિગ્નલ મેજર કરી રહ્યા છો એ એક્યુરેટલી મેજર થાય. બીજો એક બ્લોક આપ્યો છે જેને કેલિબ્રેટેડ એટેન્યુએટર કહેવામાં આવે છે. તો આ કેલિબ્રેટેડ એટેન્યુએટર શું કરશે કે એ જે તમારું સિગ્નલ છે, ઇનપુટ સિગ્નલ તમે જે મેજર કરી રહ્યા છો એનું જે એમ્પ્લિટ્યૂડ છે એ એમ્પ્લિટ્યૂડને એવા મેનેજેબલ લેવલ પર લઈ આવશે કે સો ધેટ એનું પ્રોસેસિંગ ઇઝી થઈ જાય અને એનું તે જે એડીસી જે કામ કરવાનું છે કે એનાલોગથી ડિજિટલમાં એને કન્વર્ટ કરવાનું છે ડિસ્પ્લે કરવા માટે, એ મેનેજેબલ થાય. તો કેલિબ્રેટેડ એટેન્યુએટરનું કામ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારા સિગ્નલને એક મેનેજેબલ લેવલ પર લાવશે સો દેટ તમે એને સારી રીતે પ્રોસેસ કરી શકો. હવે આવે છે કરંટ ટુ વોલ્ટેજ કન્વર્ટર. હવે કરંટ જ્યારે આપણે મેજર કરતા હોઈએ, જ્યારે વી આર મેજરિંગ એસી કરંટ ઓર વી આર મેજરિંગ ડીસી કરંટ, તો એ મેજર જ્યારે કરતા હોઈએ તો ઇનપુટ કરંટ સિગ્નલ આવ્યું, એક ઇનપુટ કરંટ સિગ્નલને એ પ્રપોર્શનલ વોલ્ટેજમાં કન્વર્ટ કરી નાખશે. એટલે મેજરમેન્ટ વેલ્યુ તો તમારી કરંટમાં જ આવશે પણ તમે એને પ્રપોર્શનલ વોલ્ટેજમાં કન્વર્ટ કરશો કારણ કે એડીસીનું જે કામ છે એ ઇઝી થઈ જાય. એટલે ઇઝીયર કામ આપણે કરવાનું છે એડીસીનું સો દેટ એ એક્યુરેટ વેલ્યુને તમને ડિસ્પ્લે કરી આપે. એટલે તમે જ્યારે કરંટ મેજર કરશો તો એને પ્રપોર્શનલ વોલ્ટેજમાં કન્વર્ટ કરશે અને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર જે છે એ તમારા સિગ્નલને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીને અને એની અંદર જે માઇક્રો કંટ્રોલર છે એનું પ્રોસેસિંગ કરશે અને પ્રોસેસિંગ કરીને તમારા જે પણ કેલ્ક્યુલેશન્સ છે કે તમારા ઓમ્સમાં વેલ્યુ ડિસ્પ્લે કરવાની છે કે વોલ્ટેજમાં વેલ્યુ ડિસ્પ્લે કરવાની છે કે ફ્રીક્વન્સી કરવાની એટલે કે હર્ટ્ઝમાં વેલ્યુ ડિસ્પ્લે કરવાની છે, જે પણ ફોર્મમાં કરવાની છે એ ફોર્મમાં કન્વર્ટ કરીને અહીંયા ડિજિટલ ડિસ્પ્લે પર આપશે.
હવે આ બધાની વચ્ચે તમને એક ડિસ્પ્લે યુનિટ તો દેખાયું, પણ એક બીજી વસ્તુ દેખાય છે વિચ ઇઝ નોન એઝ અ રેક્ટિફાયર સર્કિટ. હવે રેક્ટિફાયર સર્કિટ આપણે જો બે જ જગ્યાએ કનેક્ટ કરી છે, વન ઇઝ એસીબી અને એસીઆઈ. તો એસીબી શું છે? એસી વોલ્ટેજ. એસીઆઈ છે એસી કરંટ. ડીસી છે ડીસી કરંટ અને ડીસી વોલ્ટેજ. હવે એસી કરંટને ઓર એસી વોલ્ટેજને તમારે એનાલોગથી ડિજિટલમાં જ્યારે કન્વર્ટ કરવું હોય તો તમારે એને રેક્ટિફાયર સર્કિટથી શું કરવું પડશે કે એસીથી ડીસીમાં કન્વર્ટ કરશે. એટલે ડીસીમાં કન્વર્ટ કરી દે તો શું થઈ જશે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એટલે એડીસી માટે એનું ઇન્ટરપ્રિટેશન થોડુંક ઇઝી થઈ જશે. એટલે અહીંયા શું થશે, તમારું જે પણ એસી વોલ્ટેજ છે એ એસી વોલ્ટેજ ડીસીમાં કન્વર્ટ થશે ઓર ડીસી કરંટમાં કન્વર્ટ થશે, અને એ ડીસી સિગ્નલ છે એ એડીસી દ્વારા પ્રોસેસ થઈને તમને ડિજિટલ ડિસ્પ્લે પર વેલ્યુ દેખાશે. સો ધીસ ઇઝ હાઉ યોર ડિજિટલ મલ્ટીમીટર વિલ વર્ક. So learn today, lead tomorrow. See you in the next video.